2 મિનિટ દિવાળી પહેલાનો રોડ ભાઈ આ તમે આ ગામના વતની છો? અચ્છા, તો આ રોડ કેટલો ટાઈમ થયો ને બંધ છે ને કામગીરી નથી થતી? 7 મહિના થયા, 6-7 મહિના. 2 મહિના લે હમણાં 2 મહિના બધું ગેટ દેતા ચોમાસું આપું નહીં. કેટલા મહિના મને દિવાળી પહેલા બંધ છે. હા દિવાળી પહેલા બંધ. દિવાળી પહેલા તો આવતા જતા તમને ગામમાં જવા માટે ને સ્કૂલના ગામના છોકરાઓને સ્કૂલમાં જવા ને બધી જગ્યાએ દવાખાનામાં જવાની તકલીફ પડે છે? ફૂલ બહુ ટ્રબલ, એકદમ ટ્રબલ છે. છેલ્લી નિમિત્તે ચોમાસામાં શું છે લોકોને એટલે ખબર જ નથી. જી મુન્નાભાઈ, શું સમસ્યા હતી ને તમે જે સમસ્યા માટે ઓફિસે તમે પ્રયાણ કરી તો શું બાબત હતી? હવે એવું છે કે હું જંબુસર તાલુકા મહાપુરા ગામનો વતની છું. હું માજી ડેપ્યુટી સરપંચ છું, સામાજિક આગેવાન છું અને પત્રકાર પણ છું. હવે આ જે રોડ ખરો ને દિવાળી પહેલો બંધ છે. એ જે લોકો આપણે જે મજૂરો ખરા ને મજૂરો આપણે દિવાળી કરવા ગયા ત્યાંના મજૂરો આવ્યા નથી. એટલે એના અનુસંધાનની અંદર હું ત્યાં સાહેબ કને જે PWDના અધિકારી નિકુંજ શાહ પાસે ગયો હતો અને મેં એટલું પૂછ્યું કે સાહેબ 2200 મીટર મહાપુરા ગામનો જે રોડ બને છે તે 2200 મીટરનો છે, તો આપણે આ જે રેલવે છે તે રેલવેને જે આ રોડ ક્રોસ થાય છે તે 200 મીટર જેવું આપણે અધૂરું છે, મેન્ટલિંગ ત્યાંનું અધૂરું છે. તો સાહેબ એનું પ્રોસેસ શું છે અને એ કઈ રીતનો બનવાનો છે? તો સાહેબ એવું કે 2200 મીટર. સાહેબ એ 2200 મીટર ના બને કે કારણ કે ત્યાં એવું છે કે ત્યાં 200 મીટર જેવું જે રેલવે વાળું છે તે અધૂરું છે. એટલે આ 200 મીટરની જે વાત આવી ને એટલે આ સાહેબ સીધા ઉશ્કેરાયા. કારણ કે 200 મીટર, હવે 200 મીટર એવું ઉશ્કેરા કમ એનું કારણ તો એ જ જાણતા હોય કે એવું તો શું હતું આ 200 મીટરની અંદર કે એ ઉશ્કેરા છે. એમને મને વ્યવસ્થિત જવાબ આપી દીધો તો કોઈ વાંધો નહોતો. પછી એમને મારી સાથે મતલબ કે ઉશ્કેરાઈને મને એવું કે ચાલ ઓફિસની બહાર નીકળ અને મને પોલીસ સ્ટેશનની ધમકી આલી અને કે ચૌધરી સાહેબને ફોન કરીએ. એટલે આ સાહેબ જેની તેની સાથે આ રીતે દાદાગીરી કરે એવું લાગ્યું છે. આપણે ત્યાં એક વસ્તુ છે કે પૂછવા જઈએ છીએ કે એમને કે સાહેબ હું છે તે આવી રીતે પોલીસ સ્ટેશનની ધમકી લાગે એટલે જંબુસરનું પોલીસ સ્ટેશન આ સાહેબના ગજાની અંદર છે, મને તો એવું લાગે છે. પછી બીજું કે આ રોડ આજે દિવાળી પહેલાનો જ બંધ છે. એમને વચ્ચે મેં આ બધું પૂછતા ટૂટુ મેં થઈ હતી, ટૂટુ મેંની અંદર ત્યાર પછી એમને એવું લાગ્યું કે આ ભાઈ મને અરજ્યા છે, ડોક્યુમેન્ટરી હેરાન કરશે એટલે એમને એક પ્રેસ નોટ બનાવી અને એ પ્રેસ નોટ દરેક મીડિયાવાળાને આપી. એમાંથી અરવિંદ મહારાજે એ પ્રેસ નોટ બનાવી અને અરવિંદ મહારાજને પણ એટલું એવું અરવિંદ મહારાજે પણ આ રોડનું તપાસ નથી કરી. અત્યારે આપણે જે ઊભા છે ત્યાંથી તે પેલા નારા સુધીને 200 પેલી જે ગાડીઓ ઊભી છે ત્યાં સુધીને 200 મીટર અહીંયા મેન્ટલિંગ કામ બાકી જ છે, સમજી લો. અને અમે વારંવાર આ અધિકારીઓને PWDના અધિકારીઓને રજૂઆત કરી છે કે સાહેબ તમે એક વખત આ રોડ ટેલી કરી જાઓ, આવીને જોઈ જાઓ. પણ આજ દિન સુધીને એ સાહેબો એ અધિકારીઓ હજુ જોવા નથી આવ્યા. તો એ જોવા કેમ નથી આવ્યા? એટલે મને તો એવું લાગે છે કે આ સાહેબો આ કોન્ટ્રાક્ટરોને પણ છાવરે છે, સમજી લો. અને બીજું કે એમને મારી ઉપર એવો આક્ષેપ લાગ્યો કે અમારો આ રોડ કમ્પ્લીટ રેગ્યુલર ચાલતો હતો પણ મહાપુરા ગામના આગેવાન મુન્નાભાઈ આવીને અમારી સાથે દાદાગીરી કરી છે. એ દાદાગીરીને લીધે આ રોડ અધૂરો આ રોડનું કામ અધૂરું રહ્યું છે. ઓ ભાઈ આ તો દિવાળી પહેલું જ કામ તો બંધ થઈ ગયું હતું તો પછી તમે અધૂરું કરાવો તો 5-6 દિવસની વાત છે. તો અહીં કઈ એવા તો મજૂરો છે તમે અહીં મજૂરો કર્યા. પછી બીજું એવું કીધું કે એ તો દાદાગીરી ઓફિસમાં આવીને કરતા હતા અને એસ્ટિમેટ કરતો વધુ કામ કરવાનું કહેતા હતા. એટલા માટે હું એવું કહું કે તમે આ જે રોડ છે ને જે એસ્ટિમેટ પ્રમાણે જ પહેલાં તો રોડ નથી કર્યો, એનું જે માપ છે તે જ અધૂરું છે. અહીંયા આ રેલવે વાળું 200 મીટર બાકી છે તો પછી તમે વધુ કેવી રીતે પહેલું તમે તમારા માપ પ્રમાણે તો બનાવો. એ પહેલાં તો એમના માપ પ્રમાણે જ નથી બનાવ્યું, સમજી લો. એટલે અમારે એક જ એમના ઉપલા અધિકારી સાથે એક જ અમારે એ છે અમારી વિનંતી છે કે આવા અધિકારી સામે કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે. ને જે PWમાં જે બીજા ઘણા બધા કામો થયેલા હોય તેમાં પણ કંઈ ના કંઈ ગોલમટોલ થયું એવી શંકા ખરી તમને? શંકા તો એક વસ્તુ છે કે આજે મેં ખાલી આ રોડનું પૂછ્યું છે 200 મીટર, તો 200 મીટરથી જે ખીજવાઈ ગયા. હવે એવું તો 200 મીટરના રોડની અંદર શું છે? જો આ 200 મીટરને ખીજવાઈ ગયા તો એમના હસ્તક જે રોડ બન્યા હશે તે એવું તો કંઈ તો હશે તો ખરું. આપણે આરોપ તો નથી લગાવતા પણ કદાચ હોઈ પણ શકે. PWDના અધિકારી જે તે જગ્યાએ એમના હસ્તક જે રોડ બનતા હોય અને
એ જો એ રોડ પર ત્યાં જઈને ઊભા થઈ જાય સ્પોટ ઉપર અને જો તો એ દરેક કોન્ટ્રાક્ટર સારામાં સારું કામ કરીને બતાવે જ, એવું ના બને. પણ આ અધિકારીઓ કોઈ જગ્યાએ જવા માંગતા નથી, એટલે આ રોડો જે પણ બને છે તે વર્ષ મેં 6 મહિના મેં 2 વર્ષની અંદર તૂટી જાય છે. સમજો. અચ્છા, આ પીડબ્લ્યુના જેટલા પણ જે હાલમાં કામ કરવામાં આવ્યા હોય એની એ રોડનું સેમ્પલ લઈને એપીએસએલ કરાવે તો કંઈ ના કંઈ ભ્રષ્ટાચાર નીકળી શકે તેમ છે. કદાચ તો નીકળી પણ શકે, કારણ કે આ એક તપાસનો વિષય છે અને આની વિશે એમના ઉપલા અધિકારીઓએ આની તપાસ કરવી પણ જરૂરી છે. તો અગાઉમાં હવે આ રોડ નહીં બનાવવામાં આવે તો તમે આગળની પગલાં શું રહેશે તમારા? આ સાહેબનો આક્ષેપ એવો છે કે મુન્નાભાઈ ઠાકોરે ત્યાં આવીને દાદાગીરી કરી છે એટલે આ રોડ અધૂરો છે. મેં આ અમારે જે 2-2 મે આજે 7મો દિવસ થાય છે, 6 તારીખે 2-2 મે થઈ હતી. હવે અહીંના જે આ રોડ જે કામ છે ને દિવાળી પહેલાંનું બંધ છે, પણ આ સાહેબને તો એવું લાગે છે કે હું મારા ગજામાંથી પૈસા, મારા બાપ દાદાના પૈસાથી મહાપુરાવાને હું રોડ બનાવી આલતો હોય એવી વાત કરે છે. એટલે તદ્દન વાહિયાત ને જુઠ્ઠી વાત છે. ખરેખર તો એ રોડ એવું કે છે કે કેન્સલ છે, એટલે રોડ એમને નથી બનાવવો, અમને તો એવું લાગે છે. તે તમારી તૂતું મેં થઈ એના પછી જે અધિકારી છે તેમને તમે સંપર્ક કર્યો તો બીજી વખત? અમે જ્યારે આરટીઆઈ આપવા માટે ગયા હતા તે સાહેબ ત્યાં નહોતા. અચ્છા, તો હવે આ રોડ જે બાકી રહી ગયો છે તે નહીં બનાવવામાં આવે તો એની રજૂઆતો ક્યાં આગળ તમે કરશો? અમે આવેદન આપીશું, કારણ કે એક વસ્તુ છે કે રોડ કેમ ના બને. રોડ તો અત્યારે એવું છે કે દિવાળીની લીધે બંધ હતું. અમે તો એક ગામ આગેવાન તરીકે એમને પૂછવા ગયા હતા, એવું તો હતું નહીં કે એમની સાથે દાદાગીરી કરવા જાય. દાદાગીરી તો એ કરતા હતા, પોલીસને તો એ બોલાવવાનું કહેતા. મને તમે વિડીયોની અંદર જોવો જ છે ને કે ભાઈ પોલીસને બોલાવો, કે ભાઈ ચૌધરી સાહેબને ફોન કરો, ચાલો એમને બહાર કાઢો. એટલે મનમાની તો એ જ કરતા હતા. એટલે એવું તો છે નહીં, કદાચ એમની ના ઈચ્છા હોય એટલે ના બનાવવાની એમની ઈચ્છા કરે. આ 200 મીટરની અંદર જ કદાચ એમનું મન દુખી જ ગયું હોય. મેં તો 200 મીટરનું પૂછ્યું, 200 મીટરને એમનું મન દુખ્યું હોય તો કદાચ નાય બનાવે. આ 200 મીટરની અંદર હું કંઈ છે એ જ મને તો કંઈ સમજ નથી પડતી. કંઈ આ કદાચ કંઈ સોનાની ખાંડની અંદર હોય તો અમને શું ખબર? એ તો સાહેબ જ જોનતા હોય ને. 200 મીટર પૂછ્યું અને ઉશ્કે રહી ગયા. તો પછી આ જે રોડની સમસ્યા છે ને જે તમે ઓફિસમાં ગયા હતા જે પ્રશ્નો પૂછ્યા હતા એના બદલ તમારે જોડે ગેરવર્તન કર્યું હતું તો એના માટેની રજૂઆત ક્યાં કરશો હવે તમે? અમે એમના ઉપલા અધિકારીને કરીશું. અમે પ્રાંત કચેરી આવેદન પણ આપીશું, કારણ કે એમનું જો આવું આવું વર્તન રહેશે એ તો એવું કે છે દબાવવા માંગે છે, ગામની અંદર મને બદનામ કરવા માંગે. ગામમાં એવું કહેવા માંગે છે કે તમારો રોડ તો થઈ જાય, પણ આ મુન્નાભાઈએ દાદાગીરી કરી એટલે હવે તમારો રોડ નહીં બને, કારણ કે ગજાના પૈસા આપે છે ને. અચ્છા, તમારું નામ? મુન્નાભાઈ ઠાકોર, મહાપુરા ગામ, માજી ડેપ્યુટી સરપંચ, પત્રકાર, સામાજિક આગેવાન.